નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ જોઈશું, જેમાં ઉપર પ્રશ્ન આપેલો હશે અને નીચે 4 ઓપ્શન આપેલા હશે. તેમાંથી તમારે જવાબ આપવાના થશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કયા રાજ્યમાં સૌથી ઓછો વન વિસ્તાર છે? ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ કે હરિયાણા? આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ પણ સાથે સાથે આપતો જવાનો છે. તો સાચો જવાબ થશે હરિયાણા રાજ્ય. હરિયાણા રાજ્યમાં વન વિસ્તાર સૌથી ઓછો છે. કયા દેશ સાથે ભારતની સૌથી લાંબી સીમા છે, એટલે કે સરહદ છે? બાંગ્લાદેશ, ચીન, નેપાળ કે ભૂતાન? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે બાંગ્લાદેશ. સૌથી વધુ છે બાંગ્લાદેશ સાથે અને સૌથી ઓછી અફઘાનિસ્તાન સાથે છે. દીવ ક્યાં આવેલું છે? કચ્છની ખાડીમાં, ખંભાતની ખાડીમાં, મન્નારની ખાડીમાં કે બંગાળની ખાડીમાં? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ખંભાતની ખાડીમાં. ભારતના પ્રમાણ સમય અને ગ્રીનવિચ સમય વચ્ચે કેટલો તફાવત છે? પૂછાયેલો પ્રશ્ન છે ઘણી વખત. 4.5 કલાક, 5 કલાક, 5.5 કલાક કે 6 કલાક? ગ્રીનવિચ રેખા છે તે લંડનમાં આવેલી છે. તેનો સમય અને આપણા સમય વચ્ચે કેટલો અંતર છે? 5.5 કલાકનો અંતર છે. ઇન્દિરા પોઈન્ટ કોને કહે છે? કાર નિકોબારના દક્ષિણી છેડાને, કન્યાકુમારીના છેડાને, ગ્રેટ નિકોબારના દક્ષિણી છેડાને કે મિનિકોય દ્વીપના દક્ષિણી છેડાને? ઇન્દિરા પોઈન્ટ આમાંથી કોને કહે છે? કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. સાચો જવાબ આવશે ગ્રેટ નિકોબારના દક્ષિણી છેડાને કહે છે ઇન્દિરા પોઈન્ટ. જોગનો ધોધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? દામોદર નદી, ઈરાવતી નદી, ગંગા નદી કે શરાવતી નદી? શું જવાબ આવશે? જોગનો ધોધ શરાવતી નદી પર આવેલો છે. કયા રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમા 3 દેશને મળે છે? અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ કે ઝારખંડ? શું જવાબ આવશે? સાચો જવાબ થશે અરુણાચલ પ્રદેશ. વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે? અરવલ્લી ગિરિમાળા, હિમાલય, સાતપુડા કે પશ્ચિમ ઘાટ? વિશ્વની સૌથી જૂની ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર. દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી આ ફેલાયેલી છે. નામ છે અરવલ્લી. કયું બંદર ભારતના પૂર્વ કાંઠે છે? કંડલા, માર્મગોવા, પારાદીપ કે નવાસેવા? શું જવાબ આવશે? ભારતના પૂર્વ કાંઠે હોય એવું પારાદ્વીપ છે. ભારતમાં સૌથી લાંબુ અંતર ધરાવતી ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ, હિમસાગર એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ કે જમ્મુ તાવી એક્સપ્રેસ? શું જવાબ આવશે? વિવેક એક્સપ્રેસ. શ્રીનગરમાં કયો ગાર્ડન આવેલો છે? મોગલ ગાર્ડન, બોટનિકલ ગાર્ડન, વૃંદાવન ગાર્ડન કે શાલીમાર ગાર્ડન? શ્રીનગરમાં કયો ગાર્ડન છે? મોગલ ગાર્ડન છે તે રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં આવેલો છે. ગુજરાતમાં આપણે વઘઈમાં બોટનિકલ ગાર્ડન આવેલો છે. તો નીચે 2 વધે છે, તેમાંથી શાલીમાર ગાર્ડન છે તે શ્રીનગરમાં આવેલો છે. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? કોલર, ચિલ્કા, પુલિકટ કે વુલર?
શું જવાબ આવશે? સાચો જવાબ થશે વુલર સરોવર છે તે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ચિલ્કા સરોવર છે તે ખારા પાણીનું છે. ભારતમાં વસ્તીની ગીચતા દર ચોરસ કિલોમીટરે કેટલી છે? 382, 390, 398 કે 402? શું જવાબ આવશે? આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે. સાચો જવાબ આવશે 382. ભારતમાં કયા ખનિજનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ચાંદી, સોનું, અબરખ કે તાંબુ? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે અબરખ. કેસરનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? જમ્મુ કાશ્મીર, કેરળ, કર્ણાટક કે આસામ? કેસરનું સૌથી વધુ વાવેતર છે તે જમ્મુ કાશ્મીરમાં થાય છે. પ્રખ્યાત રોક ગાર્ડન કયા શહેરમાં આવેલ છે? દિલ્હી, લખનઉ, ચંડીગઢ કે અમૃતસર? રોક ગાર્ડન ક્યાં આવેલું છે? ચંડીગઢમાં આવેલું છે. ચંડીગઢ છે તે પંજાબ અને હરિયાણાની રાજધાની છે અને ચંડીગઢ પોતે કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે અને એ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની પણ ચંડીગઢ છે. વિશ્વનું સૌથી મોટું ડેલ્ટા સુંદરવન કયા રાજ્યમાં છે? ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ થશે પશ્ચિમ બંગાળ. તો સુંદરવન છે તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે આવેલું છે. મોટો ભાગ છે તે બાંગ્લાદેશમાં છે. ભારતનું સૌપ્રથમ મુક્ત બંદર કયું છે? મુંબઈ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ કે કંડલા? સાચો જવાબ આવશે કંડલા, જે ગુજરાતમાં આવેલું છે. ઉટાકામંડ એટલે કે ઉટી કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક કે કેરળ? તો ઉટી કયા રાજ્યમાં છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી, દોદાબેટા, પંચમઢી કે કળસુબાઈ? શું જવાબ આવશે? દક્ષિણના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર છે અનાઈમુડી. કોરલની ખાણ કઈ ધાતુની ખાણ છે? અબરખ, સોનું, યુરેનિયમ કે ચાંદી? સાચો જવાબ શું પડશે? સોનું. સોનાની ખાણ છે કોરલની ખાણ. કોનો ઉદ્ગમ ભારતીય ક્ષેત્રમાં થતો નથી? મહી, બ્રહ્મપુત્રા, રાવી કે ચિનાબ? તો સાચો જવાબ આવશે બ્રહ્મપુત્રાનો ઉદ્ગમ છે તે ભારતીય ક્ષેત્રમાં થતો નથી. પશ્ચિમ દિશામાં વહેતી નદી કઈ છે? રામગંગા, નર્મદા, ગોદાવરી કે ચંબલ? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે નર્મદા. સૌથી વધારે ખારાશ કયા સરોવરની છે? દાલ સરોવર, ચિલ્કા સરોવર, વુલર સરોવર કે સાંભર સરોવર? શું જવાબ આવશે? જવાબ આવશે સાંભર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે. ઘાટપ્રભા નદી કઈ નદીની સહાયક નદી છે? ગંગા, સિંધુ, ગોદાવરી કે કૃષ્ણા? તો ઘાટપ્રભા છે તે કઈ નદીની સહાયક નદી છે? કૃષ્ણા નદીની સહાયક નદી છે. ભારતમાં સૌથી વધારે ગાઢ વનોનું ક્ષેત્ર કયા રાજ્યમાં છે? અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર કે ઓડિશા? સાચો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. ભારતનો પહેલો નેશનલ પાર્ક કયો છે? કોર્બેટ,
બાંદીપુર, કાન્હા કે સરિસ્કા? શું જવાબ આવશે? ભારતનો પહેલો નેશનલ પાર્ક છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. કોઝિકોડ શહેરનું જૂનું નામ શું હતું? કુન્નર, કાલિકટ, ત્રિચુર કે કરનાલ? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે કાલિકટ. કયા સ્થળે સૌથી ઓછો વરસાદ પડે છે? મોસીનરમ, લેહ, જેસલમેર કે ગંગાનગર? શું જવાબ આવશે? જવાબ આવશે લેહ. સૌથી ઓછો વરસાદ લેહમાં પડે છે અને સૌથી વધુ છે તે મોસીનરમ, મેઘાલયમાં આવેલું છે સ્થળ, ત્યાં પડે છે. ડાયમંડ હાર્બર કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ? ડાયમંડ હાર્બર છે તે પશ્ચિમ બંગાળમાં છે. કોલકાતાને ડાયમંડ હાર્બર તરીકે ઓળખવામાં આવે છે. છત્તીસગઢનું પાટનગર કયું છે? ઇન્દોર, ગ્વાલિયર, રતલામ કે રાયપુર? તો છત્તીસગઢનું પાટનગર છે રાયપુર. કેરળમાં કઈ પેદાશ થતી નથી? નાળિયેર, કોફી, કેસર કે લવિંગ? તો આમાંથી કઈ પેદાશ છે તે કેરળમાં નથી થતી? તો કેસર છે તે કેરળમાં થતું નથી. સૌથી વધુ જમ્મુ કાશ્મીરમાં થાય છે. એ સિવાય નાળિયેર, કોફી અને લવિંગ ત્રણે ત્રણ છે તે કેરળમાં થાય છે. સૌથી વધારે વરસાદવાળું સ્થળ મોસીનરમ કયા રાજ્યમાં છે? આપણે હમણાં જ વાત કરી ગયા. નાગાલેન્ડ, મેઘાલય, આસામ કે ત્રિપુરા? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે મેઘાલય. ભારતનો સૌથી વધારે લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ધોરીમાર્ગ નંબર 2, નંબર 4, નંબર 44 કે નંબર 8? શું જવાબ આવશે? નંબર 44. તો નેશનલ હાઈવે છે નંબર 44, જે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જે શ્રીનગરથી લઈ અને કન્યાકુમારી સુધી જાય છે. કયું જોડકું સાચું છે? સાગ, હિમાચલ પ્રદેશ, દેવદાર, રાજસ્થાન, ચંદન, આંધ્રપ્રદેશ, સુંદરી, પશ્ચિમ બંગાળ? સામે વૃક્ષોના નામ છે અને તેની સામે રાજ્યોના નામ છે. કયું જોડકું સાચું છે? તો સાચો જવાબ પડશે સુંદરી, પશ્ચિમ બંગાળ. જે મેંગ્રુવ્સના જંગલો છે તેને સુંદરીના જંગલો કહે છે. સુંદરવનમાં ખૂબ જ પ્રમાણમાં આવેલા છે અને તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કયું સરોવર હૈદરાબાદ અને સિકંદરાબાદને અલગ કરે છે? સાંભર સરોવર, હુસેન સાગર સરોવર, પુષ્કર સરોવર કે નાગાર્જુન સાગર સરોવર? શું જવાબ આવશે? હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે આવેલું સરોવર છે હુસેન સાગર સરોવર. કોને સાતપુડાની રાણી કહે છે? મહાબળેશ્વર, માથેરાન, સાપુતારા કે પંચમઢી? શું જવાબ આવશે? સાતપુડાની રાણી પંચમઢીને કહે છે. તમિલનાડુમાં કયું ખારા પાણીનું સરોવર આવેલું છે? પુલિકટ, સાંભર, પિછોલા કે ચિલ્કા? શું જવાબ આવશે? પુલિકટ છે તે તમિલનાડુમાં આવેલું છે અને ચિલ્કા સરોવર છે તે ઓરિસ્સા રાજ્યમાં છે, જ્યારે સાંભર સરોવર છે તે રાજસ્થાનમાં આવેલું છે. ભારતમાં સૌથી વધુ કોફી કર્ણાટકના કયા પ્રદેશમાં થાય છે? વિદર્ભ, હુબલી, દુર્ગ કે ચિત્રદુર્ગ? શું જવાબ આવશે? કોફી કર્ણાટકના કયા પ્રદેશમાં સૌથી વધુ થાય છે? દુર્ગ પ્રદેશમાં થાય છે. વિશ્વનો સૌથી ઊંચો એન્જલ ધોધ કયા દેશમાં આવેલો છે? ન્યુઝીલેન્ડ, નોર્વે,
વેનેઝુએલા કે તુર્કી? શું જવાબ આવશે? એન્જલ ધોધ ક્યાં આવેલો છે? વેનેઝુએલામાં આવેલો છે, જે વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે. અમેરિકામાં આવેલ ડેટ્રોઇટ શેના માટે પ્રખ્યાત છે? ખાતર ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સિલ્ક ઉદ્યોગ કે ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ. પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે? સીન, થેમ્સ, ટેગ્રીસ કે ઈરાવદી? સાચો જવાબ આવશે સીન નદીના કિનારે છે પેરિસ, જે ફ્રાન્સ દેશની રાજધાની છે પેરિસ. એફિલ ટાવર આવેલો છે પેરિસમાં. કયો દેશ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે? ન્યૂઝીલેન્ડ, નોર્વે, ઓસ્ટ્રેલિયા કે સ્વિટ્ઝરલેન્ડ? તો મધ્યરાત્રિના સૂર્ય તરીકેની ભૂમિ છે નોર્વે. નોર્વેમાં મધ્યરાત્રિના સૂર્ય દેખાય છે. રશિયાનું લેનિનગ્રાડ શહેર કઈ નદીના કિનારે છે? નવા, થેમ્સ, ઈરાવદી કે મોસ્કોવા? શું જવાબ આવશે? નવા નદીના કિનારે છે. કયું યુગ્મ ખોટું છે? બગદાદ ટેગ્રીસ નદી, બર્લિન સ્ત્રી નદી, રોમ થેમ્સ નદી અને કાહિરા નાઇલ નદી? તો આમાં ખોટું કયું છે? તો ખોટું છે સી ઓપ્શન, રોમ થેમ્સ નદી, કેમ કે લંડન છે તે થેમ્સ નદીના કિનારે આવેલું છે. કાસ્પિયન સરોવર કયા દેશમાં છે? રશિયા, તુર્કી, ઇઝરાયલ કે થાઈલેન્ડ? શું જવાબ આવશે? રશિયા. કાસ્પિયન સરોવર રશિયા. વિશ્વના કયા ખંડમાંથી કર્કવૃત અને મકરવૃત બંને પસાર થાય છે? પૂછાયેલો પ્રશ્ન છે. યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને એશિયા? તો શું જવાબ આવશે? જવાબ આવશે આફ્રિકા. આફ્રિકામાંથી કર્કવૃત, પછી વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણ પસાર થાય છે. તો કર્કવૃત્ત પણ પસાર થાય છે અને મકરવૃત્ત પણ પસાર થાય છે. જો પૂછવામાં આવે વિષુવવૃત્ત પણ કયા ખંડમાંથી પસાર થાય છે, ત્રણ, તો જવાબ આવશે આફ્રિકા. ટિયામેન સ્ક્વેર કયા દેશમાં આવેલ છે? રશિયા, ચીન, જાપાન કે અફઘાનિસ્તાન? જવાબ આવશે ચીનમાં આવેલ છે. લાનોસ નામે ઓળખાતા ઘાસના મેદાનો કયા દેશમાં આવેલા છે? ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, વેનેઝુએલા કે યુગાન્ડા? જવાબ આવશે વેનેઝુએલા. જ્વાળામુખી પર્વત માઉન્ટ સેન્ટ હેલેના કયા દેશમાં છે? ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ કે યુએસએ? તો તે આવેલું છે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે અમેરિકામાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો તો આવનાર જે નવા વિડીયો છે તે પણ તમને મળતા રહેશે. અને ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર અને મોસ્ટ આઈએમપી પીડીએફ મળતી રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.